ભેમાળ પંચાયતમાં ફરીથી ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવી હતી। દાંતા તાલુકાનું ભેમાળ ગામ છેલ્લા કેટલાય સમયથી કોઈને કોઈ કારણસર સમાચારમાં છવાયેલું જ રહ્યું છે। આ વખતે ભેમાળના ઉપસરપંચ નુરમદભાઈ નંદાસાનિયાએ રાજીનામું આપતા ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં દાંતા તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી જોશી સાહેબની દેખરેખ હેઠળ અને ભેમાળ સરપંચ શ્રી અલજીભાઈની અધ્યક્ષતામાં તેમજ તલાટી કમ મંત્રી શ્રી એચ.એલ. દેસાઈ અને જાનકીબેન વાઘેલાની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સેનમાં બાબુલાલ ભીખાભાઈની સામે કોઈ ઉમેદવાર ના હોય તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। રિપોર્ટર અશરફ ખાન પઠાણ, નવાવાસ। રોજ તારીખ 25/3/2025 રોજ ઉપસરપંચની ચૂંટણીમાં ગામ લોકોએ મને વિજેતા કર્યો, એ બદલ હું ગામનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું। ઉપસરપંચ તરીકે મને વિજેતા કર્યા અને એની સાથે સાથે ગામના વડીલો, તમામ આગેવાનો, યુવાન મિત્રો અને મારી બોડીના તમામ કમિટીના સભ્યોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હું એસસી સમાજમાંથી આવું છું અને જો ઇતિહાસમાં સૌ પ્રથમવાર અમારા ગામમાં જો એસસી સમાજના બાળક તરીકે અથવા વડીલ તરીકે જો કોઈ ઉપસરપંચ તરીકે પહેલીવાર આ ચૂંટણીમાં વિજેતા કર્યા છે, એટલે હું આ ગામનો ખૂબ ખૂબ આભારી છું। ઉપસરપંચ તરીકે જે કંઈ પણ મારી ફરજો આવતી હશે એ હું ગામને વિશ્વાસમાં સાથે રહી અને તમામ કાર્યો પૂર્ણ કરવાની મારી ફરજ છે એ હું પૂર્ણ કરીશ। જય હિન્દ, જય